Hello friends, now we start our fifth lecture of the subject CVPDE and the subject code 313005. Now continue unit 1 complex function and conformal mapping. The topic is logarithm of a complex number. If the complex number z is equal to x plus iy, then log z is equal to log x plus iy. There are two formulas, general logarithm and principal logarithm. First, general logarithm, log x plus iy is equal to log square root of x square plus y square plus I બ્રેકેટ 2k પાઈ પ્લસ ટેન ઇનવર્સ y અપોન x. તો એને આપણે આ ફોર્મમાં પણ લખી શકીએ, log x પ્લસ iy ઇઝ ઇક્વલ ટુ log r પ્લસ i 2k પાઈ પ્લસ થીટા. અથવા તો એનું પ્રિન્સિપલ લોગેરિધમ કઈ રીતે થશે, તો કે log x પ્લસ એમાં ડિફરન્ટ એટલો જ છે કે અહીંયા 2k પાઈ છે અને અહીંયા 2k પાઈ નથી, એનો મેઇન ડિફરન્ટ છે. log x પ્લસ iy ઇઝ ઇક્વલ ટુ log સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ i ટેન ઇનવર્સ વાય અપોન એક્સ. હવે આ બંને ક્યારે યુઝ કરવાના, જ્યારે તમને પ્રૂફ તરીકે પૂછાણું હોય ત્યારે તમને પ્રૂફ જોશો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે બંનેમાંથી કયું યુઝ કરવું. મેક્સિમમ આપણે જનરલ લોગેરિધમનો વધારે યુઝ કરશું. તો ફરીથી એક વખત ફોર્મ્યુલા જોઈ લ્યો. log x પ્લસ iy ઇઝ ઇક્વલ ટુ log સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. એટલે આને આર પણ કહી શકાય, એટલે એની જગ્યાએ આર લખેલું છે, અને આને થીટા કહી શકાય, એટલે આની જગ્યાએ થીટા લખેલું છે. એટલે પ્લસ i 2k પાઈ પ્લસ ટેન ઇનવર્સ વાય અપોન એક્સ એની ફોર્મ્યુલા છે. એના ઉપરથી આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ લેશું. ફાઇન્ડ ધ જનરલ વેલ્યુ ઓફ log 1 પ્લસ i પ્લસ log 1 માઇનસ i. તો ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરશું log 1 પ્લસ i. log 1 પ્લસ iનો મતલબ શું થશે, તો કે 1 પ્લસ i એટલે 1 એ એક્સની વેલ્યુ થશે, અને આઈનો જે કોફિશિયન્ટ છે બ્રેકેટમાં કાંઈ ના હોય એટલે 1 હોય, તો y બરાબર શું થશે, 1 થશે. તો x બરાબર 1 અને y બરાબર 1 લઈ અને આપણે એની ફોર્મ્યુલામાં પુટ કરીએ. log x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર છે સ્ક્વેર રૂટ ઓફ, એટલે શું થશે, log સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ 1 પ્લસ i 2k પાઈ પ્લસ ટેન ઇનવર્સ y અપોન એક્સ, એટલે 1 અપોન 1, એટલે આ થઈ જશે 1. ટેન ઇનવર્સ 1 એટલે પાઈ બાય 4, અને 1 પ્લસ 1 એટલે અહીંયા થઈ જશે રૂટ 2. તો log 1 પ્લસ આઈની વેલ્યુ આ રીતે મળી ગઈ. સેમ એ જ રીતે હવે આપણે 1 માઇનસ આઈની કરશું. તો ડિફરન્ટ શું રહેશે એમાં, તો કે વાયની વેલ્યુ એમાં -1 રહેશે. શું કામ, કેમ કે આપણું ફંક્શન આ કેવું છે 1 માઇનસ આઈ, તો 1 માઇનસ આઈને કેમ લખાય, 1 પ્લસ આઈ ઇન્ટુ -1. તો વાયની વેલ્યુ કેવી આવે છે, -1. એટલે આ કયા ક્વાડ્રન્ટમાં કહેવાય, તો કે ફોર્થ ક્વાડ્રન્ટમાં કહેવાય. ફોર્થ ક્વાડ્રન્ટમાં આ રીતની પેર હોય કે એક્સ કેવો હોય પ્લસ હોય ને વાય કેવો હોય માઇનસ, એટલે પ્લસ માઇનસની પેર કેમાં હોય, ફોર્થ ક્વાડ્રન્ટમાં. તો ફોર્થ ક્વાડ્રન્ટ માટે આપણે થીટા યાદ રાખ્યો તો કયો હતો, -10 ઇનવર્સ વાય અપોન એક્સ. તો એટલા માટે અહીંયા -10 ઇનવર્સ 1 લખેલું છે. આ દર વખતે ચેન્જીસ થશે આપણા ક્વાડ્રન્ટ પ્રમાણે. યાદ હોય તો આ થશે ખાલી થીટા, આ શું થશે, તો કે પાઈ માઇનસ થીટા, આ થશે માઇનસ પાઈ પ્લસ થીટા, અને આ થશે માઇનસ થીટા. એમાં થીટાની જગ્યાએ શું, તો કે થીટાની જગ્યાએ ટેન ઇનવર્સ વાય અપોન એક્સ. એ આપણે આખી 4 ફોર્મ્યુલા આગળ આવી ગઈ હતી. ઓકે, તો નેક્સ્ટ આ થશે log રૂટ 2 પ્લસ i 2k પાઈ માઇનસ પાઈ બાય 4, અહીંયાથી જશે માઇનસ પાઈ બાય 4. હવે આ બંનેનો એડિશન કરવાનો છે, તો આપણે એડિશન કરીએ. એડિશન કરશું એટલે log વાળું છે એ 2 ટાઈમ્સ થશે, અને પાઈ બાય 4 વાળું જે છે એ કેન્સલ થશે. તો પ્લસ 2i 2k પાઈ. તો આ જે 2 છે એને ઉપર જવા દઈએ આપણે, તો શું થશે લોગના નિયમ પ્રમાણે, તો રૂટ 2નો સ્ક્વેર એટલે શું થઈ જશે 2, અને અહીંયા થઈ જશે 4k પાઈ i. તો આપણો આન્સર આવી ગયો log 2 પ્લસ 4k પાઈ i. નેક્સ્ટ એક્ઝામ્પલ, પ્રૂવ ધેટ સેટ ઓફ વેલ્યુઝ ઓફ log i સ્ક્વેર ઇઝ નોટ ધ સેમ એઝ ધ સેટ ઓફ વેલ્યુઝ ટુ log i. હવે આપણે એવું કરીએ છીએ કે log i નો સ્ક્વેર, તો આપણે શું કરીએ, ઘાત હોય એને આગળ લઈ લઈએ, તો ઇઝ ઇક્વલ ટુ log i. પણ જ્યારે i હોય ત્યારે આપણે આ વસ્તુ પોસિબલ નથી, એટલે કે આ બંનેની વેલ્યુ અલગ અલગ આવે છે એવું આપણે પ્રૂફ કરવાનું છે. તો નાવ સ્ટાર્ટ આપણે કરીએ. તો સૌથી પહેલાં log i સ્ક્વેરની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ, એને ઇક્વેશન નંબર 1 આપીએ, અને પછી 2 log i ની વેલ્યુ ફાઇન્ડ કરીએ, એને ઇક્વેશન નંબર 2 આપીએ, અને 1 અને 2 ઇક્વલ નથી એવું આપણે બતાવી દઈએ. log i સ્ક્વેર સૌથી પહેલાં તો i સ્ક્વેર એટલે શું થશે, તો કે -1 થશે. હવે આને આગળ 2 લઈને નથી કરવાનું, કેમ કે એ તો આપણે રોંગ પડશે એટલા માટે.
તો અહીંયા થશે log -1. હવે -1 છે તો એમાં રિયલ પાર્ટ જ છે, ઓનલી ઇમેજનરી પાર્ટ નથી, એટલે કે વાયની વેલ્યુ નથી. તો આપણે એને આ રીતે લખી શકીએ લોગની ફોર્મ્યુલા પ્રમાણે, log 1 + 0. શું કામ? તો કે x² + y² હોય તો એટલે 1² + 0² એટલે શું થઈ જશે? log 1 થઈ જશે. અહીંયા 2k પાઈ પ્લસ tan ઇન્વર્સ y/x, yની વેલ્યુ 0 છે એટલા માટે 0/-1, 0/-1. તો તમે યાદ રાખો તો આ કોની પેર છે? તો 0x જ્યારે 0 હોય, -1 કઈ બાજુ છે? તો કે અહીંયા આ બાજુ હોય, તો આ બાજુ એંગલ કેવો હોય? તો પાઈ. તો ડાયરેક્ટ તમે લઈ શકો કે અહીંયા એંગલ કેવો છે? પાઈ છે. હવે અહીંયા લખેલું છે કે ધ એંગલ ફોર -1 ઇઝ પાઈ. આ 4 માટે મેં એંગલ તમને યાદ જ રખાવ્યા હતા. કયા કયા માટે? 1 0, 1 0, 0 1, -1 0 એન્ડ 0 -1. આ 4 માટે એંગલ આપણે યાદ રખાવ્યા હતા. આના માટે એંગલ 0 છે, આના માટે એંગલ કયો થશે? π/2 થશે, આના માટે એંગલ પાઈ થશે, અને આના માટે 3π/2. તો આ 4 એંગલ આપણે યાદ રાખવાના છે જ્યારે તમને ઝેડની વેલ્યુ આ ટાઈપની આપેલી હોય ત્યારે. ઓકે, હવે નેક્સ્ટ તો અહીંયા થઈ જશે 2k પાઈ પ્લસ પાઈ, આ log 1 અને આઈને અંદર મલ્ટીપ્લાય કરો તો અહીંયા સૌથી પહેલાં શું છે? બંને રીતે આપણે કરી શકીએ, આ 2k પાઈ. અને જો તમારે આ ના કરવું હોય તો તમારે એંગલ યાદ રાખવો પડશે, પાઈ - tan ઇન્વર્સ 0/1 એ રીતે થઈ શકશે. તો આપણે આ રીતે જ યાદ રાખીએ કે જેથી કરીને ઇઝી થઈ જશે. તો આ બંને ફોર્મ ઇક્વલ જ થશે. આ રીતે કરશું તો પણ આ જ આવશે અને આના માટે પણ આ જ આવશે. log 1 + i 2k પાઈ પ્લસ પાઈ. log 1 + i પાઈ કોમન કાઢ્યા છે, 2k + 1 છે તો આની ફોર્મ્યુલા log 1 એટલે 0 થઈ જશે. પહેલેથી લખવાની પણ જરૂર નથી, ડાયરેક્ટ તમે ત્યાં 0 લખી શકો છો અહીંયાથી જ. તો 2k + 1 × પાઈ i એ આપણે log i² ની વેલ્યુ થશે. નેક્સ્ટ હવે આપણે મેળવીએ 2 log i. હવે અહીંયા log i છે, log i એટલે કે એમાં x વાળું ટર્મ નથી. આને કેમ લખાશે? 0 + i × 1 આવું લખાશે આને. 0 + i × 1 એટલે એ શું થઈ ગયું? કઈ પેર થઈ ગઈ? તો કે અહીંયા આ બાજુ આવશે 0 1. તો આનો એંગલ છે π/2. પુટ કરો તો log 1 + i × 2k પાઈ પ્લસ π/2 થઈ જશે. કેમ કે આના માટે એંગલ π/2, અથવા તો તમે આમ પણ જોઈ શકો tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ. tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ એટલે શું થઈ ગયું? π/2. તો એ પણ π/2 થઈ જશે. એમાંથી log 1 એટલે 0 થઈ જશે. 2k + 1 હાફ પાઈ કોમન કાઢ્યા છે, અને 2 × 2 એટલે 2 આપણે બહાર લઈ લઈએ તો આ 2 સાથે કેન્સલ થશે, અને 4k + 1 × પાઈ i. હવે ઇક્વેશન 1 આપણું એવું હતું 2k + 1 × પાઈ i, અને અહીંયા આવ્યું 4k + 1 × પાઈ i. તો ફ્રોમ 1 and 2 log i² is not equal to 2 log i. ઓકે, એના નેક્સ્ટ ડિફાઇન log z. પ્રૂવ ધેટ i is equal to e−4n + 1 × π/2. આ આપણે 2019માં ક્વેશ્ચન પૂછાયેલો છે. તો આપણે એના માટે શું કરવું પડશે? i છે. તો સૌથી પહેલાં તો i તમે દેખાય તો તમે એને બંને બાજુ log લઈ શકો. log i જે છે એનો મતલબ શું થશે? તો કે આપણે તમે log વાળું લેવું હોય તો i એટલે શું થશે? તો કે e log i. શું કામ એવું કર્યું છે? કેમ કે અહીંયા તમે log લેશો તો એ આખું સ્ટેપ ચેન્જ થઈ જશે. પણ i ને તમે આ રીતે પણ લખી શકો. કેમ? તો કે e log m બેઝ e = m થાય. આવી આપણે ફોર્મ્યુલા પહેલાં આવી ગઈ. તો આપણે કઈ ફોર્મ્યુલા યુઝ કરી? તો કે e log m બેઝ e = m. આ ફોર્મ્યુલા આપણે યુઝ કરી આના માટે. તો સૌથી પહેલાં તો આ બંને ફોર્મ્યુલા ઉપર લખેલી છે કે અહીંયા કીધું છે કે ડિફાઇન log z, એટલા માટે ડિફાઇન log z કરેલું છે આવડું. આનામાં 1 માર્ક્સ હોય, ટોટલ 4 માર્ક્સનો ક્વેશ્ચન હોય આવડું આ. log z = log r + i 2k પાઈ + θ, where r = √x² + y² and θ = tan ઇન્વર્સ y/x. i it means શું થશે? i log i. તો હવે સૌથી પહેલાં તમારે શું મેળવવાનું છે? i log i મેળવી લ્યો તમે, એટલે શું થઈ જશે? i log i મેળવો તો શું થશે? i log i માટે આખી ફોર્મ્યુલા લખેલી છે. i માટે તો હમણાં જ આપણે લખેલું હતું. log i માટે જે કરેલું હતું એ જ અહીંયા સેમ કરેલું છે. આના માટે એંગલ π/2 થશે. 2k ની જગ્યાએ n લખેલો છે તો કોઈ પણ ચાલે. log 1 એટલે 0 થઈ જશે. i મલ્ટીપ્લાય થશે એટલે માઇનસ થશે, એટલે -2 જે છે LCM લેશું તો શું થશે? -π/2 4n +
1. અહીંયા તમે જો એને જેવું જ આવવાની તૈયારી છે. ઈ રેસ ટુ છે તો બંને બાજુ હવે ઈ રેસ ટુ કરો. આપણે આઈ લોગ આઈનું વેલ્યુ ફાઇન્ડ કરી હતી. બંને બાજુ ઈ રેસ ટુ કરો એટલે શું થશે? ઈ રેસ ટુ -π/2 4n+1. તો આઈ રેસ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ 4n+1 ઇન્ટુ π/2 અથવા -π/2 ઇન્ટુ 4n+1. તો આ વસ્તુ પ્રૂફ થઈ ગઈ. નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ. સો ધેટ log x plus iy upon x minus iy is equal to 2i tan inverse y upon x. ઓકે, તો log x upon y એટલે શું થશે? તો કે ફોર્મ્યુલા છે log x upon y is equal to log x minus log y. તો આ બંને જે ડિવાઈડ હોય તો વચ્ચે શું આવશે? માઇનસ આવશે. આના માટે ફોર્મ્યુલા યુઝ કરી છે, સેમ એઝ આના માટે પણ અહીંયા ફોર્મ્યુલા યુઝ કરી છે. આ ફોર્થ ક્વાડ્રન્ટ છે એટલે માઇનસ tan ઇન્વર્સ y upon x આવ્યું છે એટલા માટે. એ ખાસ યાદ રાખવાનું છે. આપણો એંગલ અહીંયા ચેન્જ થતો રહેશે ક્વાડ્રન્ટ પ્રમાણે. માઇનસથી બ્રેકેટ ખોલશો એટલે આ જે છે એ કેન્સલ થશે અને આઈ વાળું જે સ્ટેપ છે tan ઇન્વર્સ y upon x એ 2 ટાઈમ્સ થઈ જશે. તો આન્સર આવશે 2i tan ઇન્વર્સ y upon x. નેક્સ્ટ એના પછી ફંક્શન ઓફ એ કોમ્પ્લેક્સ વેરિયેબલ. નાવ ન્યૂ ટોપિક છે હવે. z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy ઇઝ કોલ્ડ કોમ્પ્લેક્સ વેરિયેબલ એન્ડ w ઇઝ ઇક્વલ ટુ f ઓફ z ઇઝ કોલ્ડ ફંક્શન ઓફ કોમ્પ્લેક્સ વેરિયેબલ. w ઇઝ ઇક્વલ ટુ f ઓફ z ઇઝ ઇક્વલ ટુ u પ્લસ i v. તો u અને v પણ કેના બનેલા હશે? એક્સ વાયના જ બનેલા હશે. તો u ઓફ એક્સ વાય પ્લસ i v ઓફ એક્સ વાય, વેર u એન્ડ v આર ધ ફંક્શન ઓફ એક્સ એન્ડ વાય. નેક્સ્ટ એના પછી ટોપિક છે. આપણે આના ઉપરથી ઘણા બધા એક્ઝામ્પલ કરશું એટલે હવે તમારે મેઇન ફોર્મ તમે z ઇઝ ઇક્વલ ટુ જેમ એક્સ પ્લસ આઈ વાય એમ યાદ રાખતા હતા એ જ રીતે તમારે એક નવું યાદ રાખવું પડશે. શું? તો કે એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ આઈ વી. બંને કેવું છે? ફંક્શનના ફોર્મમાં છે. પહેલાં ઓનલી વેરિયેબલ નંબરના ફોર્મમાં જ હતું. હવે જે આપણું આવશે કોમ્પ્લેક્સ એ કેના ફોર્મમાં આવશે? ફંક્શનના ફોર્મમાં આવશે. એટલા માટે આપણે શું યાદ રાખવું પડશે? એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ આઈ વી. કે યુ અને વી પણ પોતે કેવા હશે? ફંક્શન જ હશે એક. અને એ ફંક્શન કેના બનેલા હશે? એક્સ અને વાયના બનેલા હશે. પહેલાં અત્યાર સુધી શું હતું? ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ આઈ વી 2 ઇન્ટુ 3 પ્લસ 2 ઇન્ટુ આઈ ને એ ટાઈપની વેલ્યુ હતી કે કોઈ નંબર હતા. હવે આપણું જે આવશે એ ફંક્શનના ફોર્મમાં આવશે. ઓકે, નેક્સ્ટ લિમિટ ઓફ એ કોમ્પ્લેક્સ ફંક્શન. નેક્સ્ટ ટોપિક. એફ ઓફ ઝેડ ટેન્સ ટુ ધ લિમિટ એલ એઝ z tends to the limit z0 if each positive number epsilon there is positive number delta such that f of z minus l less than epsilon for 0 less than mod z minus z0 less than delta. આ ડેફિનેશન આપણે આવી ગઈ છે, 12થમાં પણ આવી ગઈ છે અને ડિપ્લોમા પણ આવી ગઈ છે. એફ ઓફ ઝેડ માઇનસ એલ લેસ ધેન એપ્સાઇલોન એટલે કે કોઈ એફ ઓફ ઝેડ છે એ એલ તરફ જાય છે તો ઝેડ છે એ z0 તરફ જાય છે. તો આ એક મેઇન તમારે જ્યારે કોઈ પણ વસ્તુ લિમિટ પ્રૂફ કરવાની કીધી હોય ત્યારે તમારે આ એક લાઇન પ્રૂફ કરવી પડશે. એફ ઓફ ઝેડ માઇનસ એલ લેસ ધેન એપ્સાઇલોન. ઇટ મીન્સ લિમિટ z ટેન્સ ટુ z0 એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એલ. એટલે મેઇન તમારે ડેફિનેશન યાદ રાખવી પડશે. એક આ રીતે પણ તમે યાદ રાખી શકો અથવા આ રીતે પણ યાદ રાખી શકો. તો હવે આપણે આના ઉપરથી એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ ઓફ લિમિટ્સ. તો સૌથી પહેલાં લિમિટનું એક એક્ઝામ્પલ છે. સો બાય ડેફિનેશન લિમિટ z ટેન્સ ટુ 1 આઈ ઝેડ બાર અપોન 3 ઇઝ ઇક્વલ ટુ આઈ બાય 3. હવે ડેફિનેશનથી કરવાનું કીધું છે તો તમે જોઈ શકો છો આ ડેફિનેશન છે. આના જેવું જ તમારું અહીંયા ફોર્મ છે. z ટેન્સ ટુ z0 એટલે કે z0ની જગ્યાએ શું છે? 1 એટલે z0 ઇઝ ઇક્વલ ટુ 1. એફ ઓફ ઝેડની જગ્યાએ શું છે? આઈ ઝેડ બાર 3 એટલે એફ ઓફ ઝેડ એટલે આઈ ઝેડ બાય 3 એન્ડ એલ ઇઝ ઇક્વલ ટુ શું છે? આઈ બાય 3 એટલે એલ ઇઝ ઇક્વલ ટુ આઈ બાય 3. હવે આપણે એને આમાં પુટ કરવાનું છે. હવે શું કરવાનું છે? તો કે એફ ઓફ ઝેડ માઇનસ એલ લેશું અને છેલ્લે લેસ ધેન એપ્સાઇલોન બતાવશું એટલે આપણો એક્ઝામ્પલ કમ્પ્લીટ થશે. તો એફ ઓફ ઝેડ માઇનસ એલ એફ ઓફ ઝેડની જગ્યાએ આવશે આઈ ઝેડ બાય ઝેડ બાર બાય 3 માઇનસ આઈ બાય 3. આઈ કોમ બહાર નીકળશે તો મોડની અંદર આઈ હોય તો એ હંમેશા શું થઈ જશે? 1 થઈ જશે. એટલા માટે ઝેડ માઇનસ 1 બાય 3. હવે આપણે શું કરવાનું છે? તો કે ઝેડ માઇનસ 1 છે એ શું છે? તો કે લેસ ધેન ડેલ્ટા છે. શું કામ? કેમ કે આપણે એના ઉપર સાથે સાથે આ પણ લખેલું હતું કે ઝેડ માઇનસ z0 લેસ ધેન શું છે? ડેલ્ટા. તો z0 એટલે 1 થયું. તો સ્ટાર્ટ ક્યાંથી કરશો? 0 લેસ ધેન મોડ z માઇનસ z0 લેસ ધેન ડેલ્ટા. z0ની જગ્યાએ 1 આવશે. હવે આપણે ડિવાઇડ 3ની જરૂર છે તો બંને બાજુ ડિવાઇડ 3 કરો.
હવે આ જે છે એ પોતે શું છે તો કે એફ ઓફ ઝેડ માઇનસ એલ જ છે, પણ આ લેસ ધેન શું છે ડેલ્ટા બાય 3, તો ડેલ્ટા બાય 3 ને આપણે ચૂઝ કરી લઈએ એપ્સાઇલોન, તો લેસ ધેન એપ્સાઇલોન. તો આ વસ્તુ પ્રૂફ થઈ ગઈ એફ ઓફ ઝેડ માઇનસ એલ લેસ ધેન એપ્સાઇલોન. ઓકે, એફ ઓફ ઝેડ માઇનસ એલ લેસ ધેન એપ્સાઇલોન, તો આપણે આના ઉપરથી શું લખી શકશું, લિમિટ ઝેડ ટેન્સ ટુ Z0, Z0 એટલે શું છે ત્યાં 1 છે, અને એફ ઓફ ઝેડ એટલે શું છે તો કે આઈ ઝેડ બાર બાય 3 ઇઝ ઇક્વલ ટુ એલ, એલ એટલે શું છે તો કે આઈ બાય 3. એટલે આપણે જે અહીંયા પ્રૂફ કરવાનું હતું એ આવી ગયું. ઓકે, એફ ઓફ ઝેડ માઇનસ એલ લેસ ધેન એપ્સાઇલોન, ઇટ મીન્સ એફ ઓફ ઝેડ ટેન્સ ટુ એલ એઝ ઝેડ ટેન્સ ટુ Z0. એ ડેફિનેશનની સ્ટેટમેન્ટ ઉપરથી જ આપણે આ લખેલું છે. નેક્સ્ટ એના પછી એક્ઝામ્પલ, ઇવેલ્યુએટ લિમિટ ઝેડ ટેન્સ ટુ આઈ ઝેડ માઇનસ આઈ અપોન ઝેડ સ્ક્વેર પ્લસ આઈ ઝેડ સ્ક્વેર પ્લસ 1. તો હવે આ ઇવેલ્યુએટ કરવાનો છે. જો લિમિટના એક્ઝામ્પલ 3 ટાઈપના હોઈ શકે. ફર્સ્ટ ટાઈપ આપણે બતાવી દીધી. સેકન્ડ ટાઈપ કઈ છે તો કે ઝેડ સ્ક્વેર પ્લસ 1 છે ડિનોમિનેટરમાં, તો એના આપણે પાર્ટ પાડવાના છે. તો ઝેડ સ્ક્વેર પ્લસ 1 એટલે આપણે આમ લખી શકીએ ઝેડ સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર. શું કામ, પ્લસ 1ની જગ્યાએ આપણે આમ લખી શકીએ માઇનસ બ્રેકેટ -1, -1ની જગ્યાએ પાછું આઈ સ્ક્વેર, એટલે ઝેડ સ્ક્વેર પ્લસ 1ને આપણે લખી શકશું ઝેડ સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર. હવે આના પાર્ટ પડી ગયા કયા કયા તો કે એક ઝેડ માઇનસ આઈ અને એક ઝેડ પ્લસ આઈ. તો ઝેડ સ્ક્વેર પ્લસ 1ના બે પાર્ટ પડ્યા, ઝેડ માઇનસ આઈ ઝેડ પ્લસ આઈ, એમાંથી કેન્સલ થશે, વધશે 1 અપોન ઝેડ પ્લસ આઈ, અને ડાયરેક્ટ ઝેડ ટેન્સ ટુ મૂકી દો તો શું થશે 1 અપોન 2i. આવું ક્યારે થશે, જ્યારે કેન્સલ થવું જોઈએ. ઉપર નીચે ઝેડ ટેન્સ ટુ કરીને જે પણ કોઈ સ્ટેપ આપેલું હોય, સપોઝ તમને ઝેડ ટેન્સ ટુ 1 આપેલું હોય તો ઝેડ માઇનસ 1 વાળો ફેક્ટર ડિલીટ થવો જોઈએ. સપોઝ તમને લિમિટ ઝેડ ટેન્સ ટુ એવું કીધું હોય -1, તો ઝેડ પ્લસ 1 વાળો ફેક્ટર ડિલીટ થવો જોઈએ. એ ખાસ યાદ રાખવાનું છે તમારે જ્યારે ઇવેલ્યુએટ કરીને ક્વેશ્ચન કીધા હોય ત્યારે. એટલે આનો આન્સર આવશે 1 અપોન 2i. નેક્સ્ટ એના પછીની મેથડ છે કે સો ધેટ લિમિટ ઝેડ ટેન્સ ટુ 0 એફ ઓફ ઝેડ ડઝ નોટ એક્ઝિસ્ટ ફોર એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3x² પ્લસ વાય સ્ક્વેર અપોન એક્સ પ્લસ વાયનો હોલ સ્ક્વેર. જો એક્ઝિસ્ટ ક્યારે નહીં થાય તો સૌથી પહેલાં તમારે એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ ફંક્શન આપેલું હોય એમાં તમારે એક પાથ મૂકવાનો છે y બરાબર mx. તો તમે સૌથી પહેલાં ડેફિનેશન લખીએ આપણે, લિમિટ ઝેડ ટેન્સ ટુ 0 એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું આવે, એલ આવે. તો એલ આપણે ફાઇન્ડ કરશું. હવે લિમિટ ઝેડ ટેન્સ ટુ 0 એફ ઓફ ઝેડની જગ્યાએ જે ક્વેશ્ચન આપ્યો છે આપણે પુટ કર્યો. હવે આમાં શું કરશું તો કે આખું એક્સમાં કન્વર્ટ કરશું કે જેથી કરીને આપને લિમિટ ખ્યાલ આવે. તો y બરાબર mx તમારે પાથ યાદ રાખવાનો છે. જ્યારે તમને આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે એક પાથ યાદ રાખવાનો y બરાબર mx. એટલે y બરાબર mx પુટ કરશો એટલે કેન્સલ થશે એક્સવાળી વેલ્યુ. જો એક્સવાળી વેલ્યુ કેન્સલ ન થાત અને કંઈક વધારાની વેલ્યુ અહીંયા એક્સ વધત તો તમારો આન્સર કેવો આવત, 0 આવત. પણ આમાં એવું થતું નથી. એક્સવાળી વેલ્યુ કેન્સલ થાય છે અને શું વધે છે 3 પ્લસ m² અપોન 1 પ્લસ m હોલ સ્ક્વેર. હવે તમારે આમાં x ટેન્સ ટુ 0 પુટ કરવાનું છે. આમાં x જ નથી એટલે x ટેન્સ ટુ 0 થશે જ નહીં. એટલે તમારો આન્સર શું આવશે, અહીંયા જે બચ્યું છે એ જ તમારો અહીંયા આન્સર આવશે 3 પ્લસ m² અપોન 1 પ્લસ m હોલ સ્ક્વેર. જો અહીંયા x હોત તો આન્સર 0 આવત. શું કામ, x ટેન્સ ટુ 0 મૂકીએ તો હવે આ જે વેલ્યુ છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે તો કે m ઉપર ડિપેન્ડ કરે છે. એટલે દર વખતે વેલ્યુ કેવી આવશે, અલગ અલગ આવશે. mની વેલ્યુ 1 હોય તો કંઈક ચેન્જ થશે, mની વેલ્યુ 2 હોય તો પણ કંઈક ચેન્જ થશે. એટલે લિમિટ એક્ઝિસ્ટ થશે નહીં. સો ધ લિમિટ ઇઝ ડિફરન્ટ ફોર ડિફરન્ટ વેલ્યુઝ ઓફ m. સો ધ લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ. તો આજે આપણે લિમિટ વિશે કર્યું. ઓકે, થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.